વરસાદ એ કુદરતનું વરદાન છે, પરંતુ તંત્રના પાપે તે અભિશાપ બનતું હોય છે। વરસાદની સિઝનમાં ઠેર ઠેર પાણી ભરાવું અને ભૂવા પડવાનો સિલસિલો જોવા મળતો હોય છે, જેના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। શહેરના રાજમહેલ રોડ પર આવેલ ખાડિયાપોળ ખાતે ભૂવા પડતા વોર્ડ નંબર 13ના કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુવે અધિકારીઓની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા હતા। વડોદરા શહેરમાં નજીવા વરસાદમાં જ પાલિકા તંત્રની પોલ ખુલી ગઈ છે। શહેરના રાજમહેલ રોડ ખાતે આવેલ ખાડિયાપોળ નંબર 2માં થોડા સમય પહેલા જ રોડ બનાવવામાં આવ્યો હતો। લાખોના ખર્ચે બનાવવામાં આવેલો રોડ બેસી ગયો છે। આવી કામગીરી થતી હોય અને એવી કામગીરી તદ્દન જ ગેરવ્યાજબી છે। કોઈ જાતનું તંત્ર દ્વારા નિરીક્ષણ કે યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવતી નથી, જેને લઈને વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। પાલિકા તંત્રના અધિકારીઓ ફક્ત સ્માર્ટ સિટીની વાતો કરી વાહવાહી લૂંટી રહ્યા છે, ત્યારે પ્રજા વળતર પેટે ટેક્સ ચૂકવી રહી છે, જેના સામે પ્રજાને યોગ્ય સુવિધાઓ મળતી નથી। ત્યારે આજે ફરી એક વખત ભૂવા પડતા વોર્ડ નંબર 13ના નગરસેવક બાળુભાઈ સુર્વે પાલિકા તંત્રના અધિકારીઓની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા છે કે હલકી કક્ષાનું મટીરીયલ વાપરવાની કામગીરીથી આવા ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। વધુમાં વોર્ડ નંબર 13ના કોંગ્રેસના કાઉન્સિલરે જણાવ્યું કે અમારા વિસ્તારમાં ખાડિયાપોળ નંબર 2માં થોડા સમય પહેલાં જ રોડ બનાવવામાં આવેલો લાખો રૂપિયાથી। એ રોડ તમે જોઈ શકો, આખો રોડ બેસી ગયો છે। કોઈ પણ 2 વ્હીલ વાળો જાય કે 4 વ્હીલ વાળો જાય તેને એક્સિડન્ટ થાય, પડી જાય, નુકસાન થાય। અને લોકોના વેરાના પૈસાથી, પરસેવાના વેરાના પૈસા ભર્યા પછી આવી કામગીરી થતી હોય અને એવી કામગીરી તદ્દન કોઈ જાતની યોગ્ય રીતે ના થાય। આવું વારંવાર ઠેર ઠેર જગ્યાએ ભૂવા પડી જાય વિસ્તારમાં। એક તમે આમાં આરવી દેસાઈ રોડ પર ભૂવો પડ્યો છે ભાગ્યોદય કોમ્પ્લેક્સની સામે, આ તમે જોઈ શકો ને। યોગ્ય રીતે કામગીરી ન કરવાના લીધે અને આવું મોટું કામ ચાલતું હોય, કોઈ બી રોડનું હોય, પાણીના લાઇનનું હોય કે ગટર લાઇનનું હોય, તો સુપરવિઝન કરવું જોઈએ। કોઈ સંકલન ન હોવાના લીધે લોકોના વેરાના પૈસા ખોટી રીતે વેડફાઈ રહ્યા છે અને એવું દેખાઈ આવે છે ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા આવી કામગીરી કરતા હોય હલકી કક્ષાની। એટલે અમારી એવી માગણી છે કે જે પણ આ કામગીરી કરી હશે એની તપાસ થવી જોઈએ અને ફરીથી આવું કોઈ બી કામ લોકોના વેરાના પૈસાથી થાય તો એ સારી રીતે લોકો એનો સારી રીતે ઉપયોગ કરી શકે ને યોગ્ય રીતે કામગીરી થાય એવી અમારી માગણી છે।